પોરબંદર શહેરમાં વિચિત્ર ઘટના સામે આવી છે। જીવદયા પ્રેમીઓએ ઓડદર ગૌશાળામાંથી આખલાને મનપાની ટ્રોલીમાં રાખી પોરબંદર મહાનગરપાલિકામાં પૂરતા મામલો ગરમાયો હતો। પોલીસ કાફલો તાબડતોબ અહીંયા પહોંચ્યો। ભારે આક્રોશ જીવદયા પ્રેમીઓએ વ્યક્ત કર્યો। મનપાની ગૌવંશ પ્રત્યેની કામગીરીને લઈ વિરોધ કર્યો હતો। બીજી બાજુ મનપા દ્વારા જણાવાયું કે રજૂઆતને ધ્યાનમાં લઈ સુવિધા આપવામાં આવી રહી છે અને એક ગૌશાળા માટે ટેન્ડર પણ આપવામાં આવ્યું છે। મહાનગરપાલિકા સંચાલિત ઓડદર ગૌશાળા છે ત્યાંથી મંડેર ગામેથી ગૌવંશ ભરી અને ઓડદર ગૌશાળામાં ઉતારવા તજવીજ થયેલી એનો વિરોધ કરી અમે આ આંદોલન કરેલું છે। અને જે સિટીના ગૌવંશ છે વારંવાર રજૂઆત થાય છે તો એને પકડી અને ઓડદર ગૌશાળામાં કોઈ અત્યારે પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ નથી। રીબાઈને મારવા મજબૂર કરેલા છે અને એનો કોઈ વ્યવસ્થા થઈ નથી અને ગામડામાંથી જે ભરાય છે અત્યારે એનો અમારે વિરોધ કરેલો છે। અગાઉ અમને મંડેર ગામના સરપંચ દ્વારા રજૂઆત મળેલ કે ગામમાં 4 થી 5 જે કુટિયા આપણે કહીએ છીએ એ કુટિયા ગામના લોકોને વૃદ્ધો અને બાળકોને ઈજા પહોંચાડે છે, મારે છે, તેમજ જે ગામના બીજા ઢોર હોય એને પણ ઈજા કરે છે। આવી એમની રજૂઆત પણ કરેલી અને હંગામી ધોરણે થોડા સમય માટે ઢોર અહીંયા સાચવવા માટે આપવા માટેની એમને વિનંતી કરવામાં આવેલી હતી। એ અન્વયે આજરોજ અમે ઢોર લઈ આવેલા અને પછી ઓડદર મુકામે ગૌશાળા છે ત્યાં લઈ આવેલા। ત્યાં જીવદયા સમિતિના જે લોકો છે એ લોકો ત્યાં પહોંચેલા અને ત્યાં ધરાર એમણે જે તમારો ટેન્ડર છે ત્યાં જવા માટે ઇનકાર કરેલો અને અમારી કામગીરીમાં અડચણ કરી અવરોધ કરી અને ત્યાંથી આખું ટેન્ડર અહીં લઈ આવેલા છે અને અહીંયા ઓફિસ બહાર પણ એમણે બબાલ ઊભી કરેલ છે।